હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ અશોક વ્યાસ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યો હતો પ્રકરણ નંબર 10 કાચું સરવૈયું. આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય દાખલા નંબર 5. ખૂબ સહેલો અને સરળ છે. તમે આરામથી જો કદાચ આ એક્ઝામ્પલ તમને પૂછાય પરીક્ષામાં તો 4 માંથી 4 ઇઝીલી લાવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે દાખલા નંબર 5 ની રકમ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે નીચે આપેલી ખાતાની બાકી પરથી નામ આપ્યું છે શ્રી બ્રિજમોહનનું 31/3/16 ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો આ જે કાચું સરવૈયું આપણે જોઈ લઈએ તો મેં અહીંયા જે નમૂનો બનાવ્યો મેં આ વખતે બનાવ્યું છે એક પ્રકારનું જે ખાતા પ્રકારનું કાચું સરવૈયું. ઉધાર બાકી હોય તો આ બાજુ લખીશું અને જવાબ બાકી હોય તો આ બાજુ લખીશું. ઉપર મેં ટાઇટલ આપી દીધું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 5 સ્ટાર્ટ કરતા પહેલા આપણે જોઈ લઈએ ટિપ્સ છે. બધા જ એક્ઝામ્પલમાં કામ લાગવાની છે. આ ટિપ્સ કેવી રીતે તૈયાર કરવામાં આવી છે અને કેવી રીતે યાદ રાખવી, જો તમારે એ સમજવું હોય તો તમારે આ ચેપ્ટરનો પાર્ટ 1 નો વિડીયો જોઈ લેવો, જેથી કરીને તમે પાર્ટ 1 જોશો તો તમને ઇઝીલી આ ટિપ્સ પણ આવડી જશે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 5. સરોનો સ્ટોક ₹7,800. સ્ટોક એ મિલકત કહેવાય. મિલકત હંમેશા કઈ બાજુ લખાય? ઉધાર બાજુ પર. તો આપણે લખી દઈએ ઉધાર બાજુ પર. અહીંયા રહી ઉધાર બાજુ. સરોનો સ્ટોક 7,800. હવે ત્યારબાદ જોઈએ તો લખ્યું છે ગીરો મુક્ત મિલકતો 15,000. મિલકતો શબ્દ છે. મિલકત કે લેણું હોય તો હંમેશા ઉધાર, એટલે આ 15,000 લખશું આપણે ઉધાર પર. આપણે જઈએ જે કાચા સરવૈયા પર લખી દઈએ ઉધાર પર. ગીરો મુક્ત મિલકત ₹15,000. પરચુરણ દેવાદાર 6,000. દેવાદાર એટલે આપણું લેણું કહેવાય. લેણું હંમેશા શું લખીએ? ઉધાર પર. તો આ ₹6,000 ની નોંધ પણ કરી દઈએ. ઉધાર પર લખી દઈએ પરચુરણ દેવાદાર ₹6,000. પછી ત્યારબાદની વિગત આપણને આપવામાં આવી છે. લખ્યું છે જે કારખાના ખર્ચ ₹800. વિદ્યાર્થી મિત્રો, ખર્ચ શબ્દ આવ્યો છે. કોઈ પણ ખર્ચ હોય તો ક્યાં લખવાનો? ઉધાર બાજુ પર. આપણે લખી દઈએ ઉધાર પર લખી દઈએ કારખાના ખર્ચ ₹800. પછી કારખાના ખર્ચ પછીની વિગત છે. લખ્યું છે કાચા માલની ખરીદી 7,500. વિદ્યાર્થી મિત્રો, તમે જે ખરીદી કરો છો, જો અહીંયા મેં કીધેલું હંમેશા ખરીદી કે વેચાણ પરત હોય તો ઉધાર, એટલે ઉધાર પર લખી દઈએ. કાચા માલની ખરીદી ₹7,500. ત્યારબાદ છે જે ખરીદી પછી તમને આપ્યું છે જે કારખાનાનું ભાડું ₹700. વિદ્યાર્થી મિત્રો, એ લખ્યું છે ભાડું. ભાડું આપણા માટે ખર્ચ કહેવાય. ખર્ચ કહેવાય તો ક્યાં લખીશું? ઉધાર પર. એટલે આપણે ઉધાર પર એની નોંધ કરી દઈએ. લખી દઈએ કારખાનાનું ભાડું ₹700. હવે કારખાના જે ભાડાની વિગત પૂરી કરીએ પછી જોઈએ વટાવ આપ્યો ₹400. વિદ્યાર્થી મિત્રો, એ શબ્દ જો તમે આપ્યો, જો વટાવ તમે આપો તો ખર્ચ કહેવાય અને વટાવ જો તમને મળે તો આવક કહેવાય. એ શબ્દ છે આપ્યો. આપ્યો એટલે ખર્ચ કહેવાય. ખર્ચ તો કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ પર. આપણે લખી દઈએ કાચા સરવૈયામાં ઉધાર પર. વટાવ આપ્યો ₹400. ત્યારબાદ છે જે વટાવ પછીની વિગત છે પરચુરણ લેણદાર ₹2,000. વિદ્યાર્થી મિત્રો, એ શબ્દ છે લેણદાર. લેણદાર નો બીજો સમાર્થી શબ્દ થાય દેવું. દેવું હંમેશા શું થાય? જમા. એટલે આપણે આ જે લેણદાર શું કરીશું? આપણે જમા કરી દઈએ ₹2,000 લખી દઈએ કાચા સરવૈયામાં. અને જમા બાકી પર પરચુરણ લેણદાર રકમના ખાનામાં 2,000. ત્યારબાદ આપણે જોઈએ તો કાલગાત અનામત ₹150. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ પર ના જાવ. કાલગાત એક વસ્તુ અલગ છે, કાલગાત પરત વસ્તુ અલગ છે અને કાલગાત અનામત વસ્તુ અલગ છે. એ શબ્દ તમને આપ્યો છે અનામત. તમે ટિપ્સ આપેલી કોઈ પણ અનામત ભંડોળ કે ફંડ આવે હંમેશા શું કરીએ? જમા. જો અહીંયા અનામત શબ્દ છે, અહીંયા પણ અનામત શબ્દ છે, એટલે આપણે લખીશું જમા પર 150. ચલો નોંધ કરી દઈએ કાલગાત અનામત. જમા બાકી પર રકમના ખાનામાં લખી દઈએ 150. ત્યારબાદ છે કમિશન ચૂકવ્યું 500. વિદ્યાર્થી મિત્રો, એ શબ્દ છે ચૂકવ્યું. ચૂકવ્યું એટલે ખર્ચ કહેવાય આપણા માટે. ખર્ચ એટલે ઉધાર પર. તો આપણે ઉધાર પર લખી દઈએ કમિશન ચૂકવ્યું રકમના ખાનામાં 500. ત્યારબાદ જે કમિશન પછીની વિગત છે ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ છે 750. એ શબ્દ જ આપ્યો છે ખર્ચા. તો કોઈ બી ખર્ચ હોય તો ઉધાર પર લખીએ છીએ. તો આપણે ઉધાર પર લખી દઈએ ઓફિસ ખર્ચ ₹750. ઓફિસ ખર્ચ પછીની વિગત છે મુસાફરી ખર્ચ ₹100. અહીંયા પણ શબ્દ આપ્યો છે ખર્ચ. એટલે ખર્ચ હોય તો આપણે શું કરીએ છીએ? હંમેશા ઉધાર પર. એટલે આપણે ઉધાર પર લખી દઈએ. લખીએ મુસાફરી ખર્ચ રકમના ખાનામાં ₹100. ત્યારબાદ મુસાફરી ખર્ચ પછી છે બેંક શિલ્લક ₹450.
જો વિદ્યાર્થી મિત્રો શિલ્લક આવી, બેંકમાં શિલ્લક હોય કે રોકડ શિલ્લક કહેવાય, આપણા માટે મિલકત કહેવાય. તો મિલકત કે લેણું હોય તો હંમેશા શું કરીએ? ઉધાર. એટલે આપણે બેંક શિલ્લક પણ લખીશું. ઉધાર પર લખી દઈએ બેંક શિલ્લક ₹420. બેંક શિલ્લકની વિગત પૂરી કરી. ત્યારબાદ છે લીધેલી લોન 3000. તમે લોન લો છો એટલે તમે કોઈ પણ જગ્યાથી લોન લો, તમારા મિત્ર પાસેથી લોન લો કે બેંકમાંથી લોન લો, તમે લોન લો એટલે તમારે ભવિષ્યમાં એ લોનની રકમ ચૂકવવી પડશે, વ્યાજ સહિત ચૂકવવી પડશે. ઇન ધ ફ્યુચર તમારે કોઈ પણ રકમ ચૂકવે એને આપણે શું કહીએ? દેવું. એટલે લીધેલી લોન આપણા માટે દેવું કહેવાય. અને દેવું કે જવાબદારી હોય તો હંમેશા શું કરીએ છીએ? જમા. એટલે લીધેલી લોન આપણે લખીશું જમા બાજુ પર લખી દઈએ લીધેલી લોન ₹3000 જમા બાજુ પર. ત્યારબાદની પછીની વિગત છે લોન પછી ચોખ્ખું વેચાણ ₹33000. વેચાણ એટલે માલ જાય તો જમા. અને આપણે ટિપ્સ પણ અહીંયા કામ લાગશે. વેચાણ હોય કે પછી હોય જે ખરીદ પરત, હંમેશા શું કરવાનું? જમા. એટલે આપણે લખી દઈશું જમા બાજુ પર ચોખ્ખું વેચાણ, રકમના ખાનામાં લખીશું ₹33000. ત્યારબાદ આ બાજુની બધી વિગત પૂરી કરી. હવે આપણે આ બાજુ આવી જોઈએ. એમાં જે પહેલું લખ્યું છે પ્લાન્ટ યંત્રો ₹4500. પ્લાન્ટ યંત્રો આપણી મિલકત કહેવાય. એટલે મિલકત હંમેશા શું થાય છે? ઉધાર. આપણે લખીશું ઉધાર પર પ્લાન્ટ યંત્રો રકમના ખાનામાં 4500. ત્યારબાદ જે આપણે જોઈએ આગળ વિગત મજૂરી છે 1000. મજૂરી આપણા માટે ખર્ચ કહેવાય, કંઈ નથી કીધું એટલે ખર્ચ કહેવાય. ખર્ચ હંમેશા ઉધાર થાય તો આપણે લખી દઈએ ઉધાર પર મજૂરી ખાતે ₹1000. મજૂરીની વિગત પૂરી કરી. હવે આપણે જોઈએ તો આવકમાં ગાડા ભાડું છે. વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ પણ કીધું ભાડું શબ્દ આવે એટલે ખર્ચ. ખર્ચ હોય તો ક્યાં લખશું? ઉધાર પર લખી દઈશું. આપણે ઉધાર પર લખી દઈએ આવકમાલ ગાડા ભાડું, રકમના ખાનામાં ₹90. આવકમાલ ગાડા ભાડાની નોંધ કરી. ત્યારબાદ જોઈએ રોયલ્ટી ₹100. રોયલ્ટી શું છે? જ્યારે પણ માર્કેટમાં કોઈ નવી ટેકનોલોજી આવે, કોઈ નવી પેટર્ન આવે, કોઈ નવું સંશોધન આવે, તમે જે નવું સંશોધન ઉપયોગ કરવા માંગો છો ત્યારે ઉપયોગ કરો છો તમે નવા સંશોધનનો, ત્યારે અમુક તમારે રકમ ચૂકવવી પડે છે. એના પર રોયલ્ટી કહેવાય. રોયલ્ટી ખર્ચ છે એટલે ઉધાર. ને એમ પણ મેં તમને ટિપ્સ આપી છે. રોયલ્ટી આવે તો ઉધાર થાય. આપણે લખી દઈએ અને કાચા શ્રેણી ઉધાર પર લખી દઈએ રોયલ્ટી, રકમના ખાનામાં ₹100. રોયલ્ટીની નોંધ કરી. ત્યારબાદ છે જાવક માલ ગાડા ભાડું ₹100. ભાડું શબ્દ આવ્યો એટલે ખર્ચ કહેવાય. આપણે ઉધાર પર લખી દઈએ જાવક માલ ગાડા ભાડું, રકમના ખાનામાં ₹100. જાવક માલ ગાડા ભાડાની નોંધ કરી. ત્યારબાદ છે મૂડી ₹8000. મેં અગાઉ પણ ટિપ્સ આપી. મૂડી હંમેશા જમા થાય, ઉપાડ હંમેશા ઉધાર થાય. આ રહ્યું મૂડી હોય તો હંમેશા જમા. આપણે નોંધ કરી દઈએ જમા બાજુ પર લખી દઈએ મૂડી ₹8000. ત્યારબાદ છે મૂડી પછી છે વટાવ મળ્યો એવો શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો જો એ શબ્દ છે મળ્યો એટલે આપણે આવક કહેવાય. જો તમે આપ્યું હોય તો ખર્ચ કહેવાય. અહીંયા મળ્યો શબ્દ એટલે આવક હોય તો ક્યાં લખીએ છીએ? જમા પર. આપણે નોંધ કરી દઈએ જમા પર વટાવ મળ્યો ₹360. વટાવની નોંધ કરી દીધી. ત્યારબાદ જોઈએ આપણે વીમો ₹200. કંઈ નથી કીધું એટલે આ વીમાનું પ્રીમિયમ છે. આપણા માટે ખર્ચ કહેવાય. ખર્ચ હંમેશા શું થાય? ઉધાર. એટલે આપણે ઉધાર બાજુ પર નોંધ કરી દઈએ વીમો ₹200. વીમાની નોંધ કરી. ત્યારબાદ છે જે વીમા પછી છે કમિશન મળ્યું 1500. વિદ્યાર્થી મિત્રો એ શબ્દ છે મળ્યું એટલે આપણે આવક કહેવાય. જો આપણે કે કમિશન ચૂકવ્યું તો ખર્ચ કહેવાય. કમિશન મળ્યું છે આવક હોય તો કઈ બાજુ લખીશું? જમા બાજુ પર. આપણે એની નોંધ કરી દઈએ જમા બાજુ પર કમિશન મળ્યું ₹1500. ચાલો આપણે નોંધ કરી દીધી કમિશનની. ત્યારબાદ છે લખ્યું છે જે કાલખાત ₹150. તે કાલખાત એટલે શું? આપણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે પણ એ પૈસા મળી શકે એમ નથી અને આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે એટલે પૈસા મળી શકે એમ નથી એટલે આપણે પૈસા બોલો કઈ રીતે જે માંડી વાળે એને શું કહેવાય? કાલખાત. એટલે આપણા માટે નુકસાન કે ખર્ચ તમે કહી શકો. એટલે અહીંયા બોલો કઈ બાજુ આવશે? ઉધાર પર. એટલે આપણે લખી દઈએ ઉધાર પર જે કાલખાત ખાતે ₹150. અને કાલખાતની વિગત પૂરી કરી. પછી છે પગાર ₹1000. પગાર આપણા માટે ખર્ચ છે એટલે ઉધાર પર લખી દઈએ પગાર ₹1000. અને પગાર પછી શબ્દ છે અને કાનૂની ખર્ચા ₹100. શબ્દ જ છે ખર્ચા. તો આપણે શું કરીએ? ખર્ચ ઉધાર કરીએ છીએ. ઉધાર પર લખી દઈએ
અને કાનૂની ખર્ચ ₹100. પછી આપ્યું છે તમને રોકડ શિલ્લક ₹400. શિલ્લક શબ્દ આવે એટલે મિલકત કહેવાય. જો અહીંયા પણ મેં તમને કીધું શિલ્લક શબ્દ આવે એટલે મિલકત. મિલકત કઈ બાજુ આવે? ઉધાર પર. તો આપણે એની જે નોંધ કરી દઈએ ઉધાર પર રોકડ શિલ્લક ₹400. રોકડ શિલ્લકની નોંધ થઈ ગઈ. હવે જોઈએ ઓફિસ ભાડું રૂપિયા આપ્યું છે 400. ઓફિસ ભાડું, જે ભાડું શબ્દ આપણા માટે ખર્ચ કહેવાય એટલે ઉધાર પર લખી દઈએ ઓફિસ ભાડું ₹400. ત્યારબાદ જોઈએ તો એક્ઝામ્પલની બધી વિગતની આપણે અસર આપી દીધી. હવે આપણી ઉધાર બાજુનો સરવાળો એટલે કે આ બાજુ ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. તો સમજી લેવાનું કે સરખો આવી જાય તો આપણો એક્ઝામ્પલ, આપણો દાખલો સંપૂર્ણ સાચો છે. 4 માંથી 4 બેઠા માર્ક્સ આવી શકશે. પણ જો સરખો ન આવે તેવું સમજવાનું, કોઈ એકાદ એન્ટ્રીમાં આપણે ભૂલ કરી છે. આપણે જોઈએ તો બંને બાજુનો સરવાળો 48,010 આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કાચા સરવૈયામાં જો ટિપ્સ એન્ડ ટ્રીક તમે વાપરો તો તમે સરળતાથી આ ટિપ્સ એન્ડ ટ્રીક દ્વારા જ એક્ઝામ્પલનો ઉકેલ લાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમને આવા જ એકાઉન્ટના વિડીયો અથવા આવી ટિપ્સ એન્ડ ટ્રીક બધા ચેપ્ટરમાં જોતી હોય તો અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડીયો તમને કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ જ ચેપ્ટરના નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.